ભાવનગર શહેરમાં આગામી 5 તારીખના રોજ મહોરમના તહેવાર નિમિત્તે પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું। મહોરમના તહેવારને પગલે સમગ્ર જિલ્લામાં 127 જેટલા તાજિયાઓ મહુવા, પાલીતાણા, સિહોર અને ભાવનગર તાલુકાઓમાં નીકળવા પામે છે, જેને પગલે પોલીસ દ્વારા 4 ડીવાયએસપી, 95 પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારી, 900 કોન્સ્ટેબલ અને 800 હોમગાર્ડ જવાનોની ટીમ તૈનાત રહેવાના છે। આ સાથે મહોરમના નીકળતા તાજિયાના માર્ગમાં નડતરરૂપ ઇલેક્ટ્રિક વાયર હોય કે વૃક્ષ હોય વગેરે દૂર કરવા માટે જે તે વિભાગને જાણ કરીને મહોરમનો તહેવાર શાંતિથી ઉજવાય તેની તૈયારી હાથ ધરાઈ છે। અંગે ડીએસપી હર્ષદ પટેલે વિગતવાર માહિતી આપી હતી। नवाबरा ताजा कमेटी ऊपर मुसलमान इम्तियाज ये આવી જાય ને તાજિયા વાળાનું ન માનતા એવા જો હોય તો આપણે રાઉન્ડ અપ કરી લેજો। અમે તમને વિનંતી કરીએ, કારણ કે એને કારણે આપણી કોઈ વ્યવસ્થા ઓલી ન થાય। અને એક આપણે 10 દિવસ મોરમને કારણે થઈ છે રેલવે વાળાને જે તકલીફ પડે છે ન પડે એ પણ કેમ કે એવું તમારે બધું કે 5:30 ની ટ્રેન હોય એટલે હું અંદર નાખી દીધી કે તો આપ પોલીસના અધિકારી સાહેબો અને અગ્રણી મંજૂરી મળેલી પણ આપણે 11:30 થઈ ગયા। તો આ વખતે પર્સનલી વિનંતી કરવાની છે કે આપણે 10 વાગે જે સંયુક્તથી આપણા સમાજનું નામ જુદું થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એવા આપણા તરફથી ખાસ પ્રયત્નો કરવા જોઈએ દરેક આગેવાનો। પાછળ ઉભા થવાનું સામે છે બાકી કોઈ રજા કુરેશી ભાવનગર શહેરમાં 5 અને 6 જુલાઈ 2025ના રોજ તાજિયા મહોરમનો તહેવાર ખૂબ આનંદથી ઉજવવામાં આવનાર છે। સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ નાના મોટા 127 જેટલા તાજિયાઓ નીકળતા હોય છે, જેમાં ખાસ કરી મહુવા, પાલીતાણા, સિહોર અને ભાવનગર શહેરમાં એની શોભાયાત્રા સ્વરૂપે નીકળતા હોય છે। તાજિયા માટેની ભાવનગર શહેર અને પોલીસની તૈયારીના ભાગરૂપે સમગ્ર બંદોબસ્તમાં 4 ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી, 95થી પણ વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી, આશરે 900ની આજુબાજુ પોલીસ કોન્સ્ટેબલરી સ્ટાફ અને 800 જેટલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો આ સમગ્ર બંદોબસ્તમાં તૈનાત રહેનાર છે। જે પણ જગ્યાએ તાજિયાનું જુલુસ નીકળનાર છે એ તમામ રૂટનું એન્ટી સબોર્ટેજ ચેકિંગ, રોડ ઉપર કોઈ બાંધકામ ચાલતા હોય તો તે, અને તાજિયા પસાર થાય દરમિયાન ઉપરથી કોઈ ઇલેક્ટ્રિકના વાયર કે અન્ય કેબલની નડતર ન થાય એ મુજબ અન્ય શાખાઓ સાથે અને વિભાગો સાથે ભાવનગર જિલ્લા પોલીસનું સંકલન કરી દેવામાં આવેલું છે। તાજિયાનું જુલુસ સમયસર શરૂ થાય અને સમયસર પૂર્ણ થાય તે માટે તાજિયા કમિટીના આગેવાનો સાથે પણ મિટિંગ કરવામાં આવેલી છે। જ્યાં તાજિયા ઠંડા થવા જાય છે તે ગોગા જેટી ખાતે પણ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટ, તરવૈયાઓની વ્યવસ્થા અને લાઇટની પણ વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે। કુલ મિલાવી ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં જે તાજિયા અને મહોરમનો તહેવાર અને ત્યારબાદનો જે જુલુસ નીકળનાર છે એ ખૂબ જ આનંદ અને હર્ષોલ્લાસથી પૂર્ણ થાય તે દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ પૂરી તરફથી તૈયાર છે।